7 વર્ષ પછી સૂર્યનું પુષ્પ નક્ષત્રમાં સંક્રમણ થશે। આ 5 રાશિઓ માટે ચમકશે ભાગ્ય, ધનમાં વૃદ્ધિ થશે। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 7 વર્ષ પછી સૂર્ય ભગવાન પુષ્પ નક્ષત્રમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે। આથી આ 5 રાશિઓ પર હવે સૂર્ય ભગવાનની કૃપા થવા જઈ રહી છે। ચાલો તમને જણાવીએ કે આ રાશિઓ પર સૂર્ય ભગવાનની શુભ દ્રષ્ટિ થશે। 12 રાશિઓમાંથી આ 5 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે। મિત્રો, તમને જણાવી દઈએ કે 22 જુલાઈએ સૂર્ય ભગવાને પોતાનું નક્ષત્ર બદલી નાખ્યું છે। આ પછી તે આ નક્ષત્રમાં જ રહેશે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર બધા નવગ્રહો અને 12 રાશિ ચક્ર સાથે સીધો સંબંધ ધરાવે છે। સંક્રમણનો અર્થ થાય છે કે જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ પ્રક્રિયાને મિત્ર વર્તુળ કહેવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર બધા જ ગ્રહો તેમની સ્થિતિ પર ગતિ કરે છે। સૂર્યથી કેતુ સુધીના ચોક્કસ સમયગાળામાં બધા ગ્રહોના રાશિ પરિવર્તનનો સમયગાળો અલગ અલગ હોય છે। આ દિવસે નક્ષત્ર પરિવર્તન થવાનું છે। આ દિવસે સૂર્ય ભગવાન પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે। આ શુભ હોય છે તો વ્યક્તિનું સૂતેલું ભાગ્ય પણ જાગે છે। હા મિત્રો, સાથે જ તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનના નક્ષત્રમાં પરિવર્તનના કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે। હા મિત્રો, કેટલાક લોકોને નકારાત્મક પરિણામ મળશે, તો ચાલો આ વિડીયોમાં જાણીએ કે સૂર્યના નક્ષત્રમાં ફેરફારને કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે। તો મિત્રો, તમે લોકોએ આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો, કારણ કે આ 5 રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે। કારણ કે લક્ષ્મી નારાયણના આશીર્વાદ તમને બધાને જ મળશે। તો મિત્રો, એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલાં હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દૌલતથી ભરેલું રહે। તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો। ચાલો તમને જણાવી દઈએ કે 22મી જુલાઈએ સૂર્ય ભગવાન પોતાનું નક્ષત્ર બદલીને પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે। આ સિવાય 2 ઓગસ્ટના રોજ સૂર્યદેવ આશ્લેષમાં અને 16 ઓગસ્ટે મઘ નક્ષત્રમાં પ્રવેશ કરશે। તો ચાલો જાણીએ આ 5 રાશિના નામ। નંબર 1, મકર રાશિ। મકર રાશિવાળા લોકો, તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં સૂર્ય નક્ષત્રમાં ફેરફાર થવાને કારણે સૂર્ય ભગવાન આ રાશિના 11મા ભાવમાં ગોચર કરી રહ્યા છે। આ સમયે તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકોને આ સંક્રમણના કારણે ઘણો આર્થિક ફાયદો થશે। હા, મકર રાશિના લોકો, તમને જણાવી દઈએ કે તમે અચાનક કોઈ મોટું કામ કરી શકો છો મિત્રો, જેના વિશે તમે ઘણા સમયથી વિચારી રહ્યા હતા। ચાલો તમને એ પણ જણાવી દઈએ કે સૂર્ય ભગવાનની કૃપાથી આ રાશિના લોકો જેઓ સરકારી ક્ષેત્રમાં કામ કરે છે તેઓ માટે આ સમય લાભદાયી સાબિત થશે। હા મિત્રો, સૂર્યદેવની કૃપાથી તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને તમને તમારી મહેનતનું ફળ પણ જોવા મળશે। સાથે જ તમને જણાવી દઈએ કે ફાઇનાન્સ અને શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને પણ ઘણો ફાયદો થઈ શકે છે। હા મિત્રો, આ સાથે જ તમને જણાવી દઈએ કે પુષ્પ નક્ષત્રમાં સૂર્યના ગોચરને કારણે આર્થિક સ્થિતિ ખરાબ છે। આ રાશિના લોકો મજબૂત બની શકે છે, તેની સાથે જ કામકાજના લોકોને પણ ઘણો ફાયદો થવાનો છે। તમારા મિત્રો સાથે સારો સમય પસાર થશે। તે જ સમયે અમને તમે જણાવી દઈએ કે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમારે થોડો સમય રાહ જોવી પડી શકે છે। હા મિત્રો,
ઓછામાં ઓછા 1 અઠવાડિયા સુધી જો તમે તમારા પરિવાર સાથે યાત્રા કરી રહ્યા છો તો સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમારી યાત્રા સફળ થશે. હા, મકર રાશિવાળા લોકો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તો તેમની બધી મહેનત લગાવો. આના હિસાબે તમને એક સારો ફાયદો થશે. સાથોસાથ વૃદ્ધોને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂર છે. તમારે તમારા સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવું જોઈએ. મિત્રો, સૂર્ય ભગવાનની કૃપાથી તમારો બાકીનો સમય ખૂબ જ અનુકૂળ રહેશે. હા, અમે તમને જણાવી દઈએ કે તમારા તરફથી કોઈ સારા સમાચાર છે. બાળકો પર તમને સારા સમાચાર મળી શકે છે. તમે ખૂબ જ ખુશ થશો. જો તમે વાહન અથવા સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે માતા ગૌરી અને ભોલે બાબાની કૃપા પણ તમારા પર છે. મકર રાશિના જાતકો શેર બજાર અને સટ્ટા બજારમાં પૈસાનું રોકાણ ફાયદાકારક સાબિત થશે. તેની સાથે જ પાર્ટનરની મદદથી તમે તમારા ક્ષેત્રમાં સૂર્યદેવની કૃપાથી સફળતા મેળવી શકો છો. તમારા બધા કામ ફરી મોડા પૂર્ણ થશે. નંબર 2, વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે સૂર્યપુષ્પ નક્ષત્રમાં જવાનું ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાશિ ચક્ર અને તે બીજા ભાવમાં સ્થિત છે. આ રાશિના જાતકોને અઢળક આર્થિક લાભ મળવાના ચાન્સ છે. હા મિત્રો, તેની સાથે સુખ શાંતિ પણ રહેશે અને ઘરમાં સમૃદ્ધિ પણ આવશે. જી હા મિત્રો, જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા હતા, હવે સૂર્ય ભગવાનની કૃપાથી તેઓનું સપનું બહુ જલ્દી જ પૂરું થશે. જે લોકો વિદેશ જઈને વેપાર કરવા ઈચ્છે છે તેમનું વિદેશ જવાનું સપનું સાકાર થશે. તેમજ તે જ સમયે વૃષભ રાશિવાળા લોકોએ તમને જણાવવાનું છે કે તમારે કામ માટે ઘણી મુસાફરી કરવી પડી શકે છે, પરંતુ તમને તેનો લાભ ચોક્કસ મળશે. તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે, જેના કારણે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. આ સાથે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો. ઘણા ધાર્મિક કાર્યક્રમો અથવા કોઈ પણ તીર્થસ્થાન માટે તમે જઈ શકો છો. હા, વૃષભ રાશિના લોકો તમે પણ દાનમાં પ્રથમ ભાગીદાર બનશો. હા મિત્રો, તે જ વૃદ્ધ લોકોએ તેમના સ્વાસ્થ્ય વિશે પણ સાવચેત રહેવું જોઈએ. આ સાથે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. ઘરના મહત્વપૂર્ણ કાર્યો સૂર્ય ભગવાનની કૃપાથી પૂર્ણ થશે. હા મિત્રો, આ સાથે અમે તમને જણાવીએ કે તમારા જીવનમાં રોમાંચક વળાંક આવશે. જીવનને પ્રેમ કરો, જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓનું નિરાકરણ તમારી મહેનતથી જ થઈ જશે. વ્યાપાર થશે, જેના કારણે તમે તમારા જીવનસાથી સાથે સારો વ્યવહાર રાખો. નંબર 3, કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં 22મી જુલાઈથી સૂર્ય નક્ષત્ર બદલાશે. આવી જ રીતે અમે કેટલીક બાબતોમાં સકારાત્મકતા સાથે આગળ વધતા રહીશું અને તમારા જીવનમાં ઘણા ફેરફારો થવાના છે. કર્ક રાશિના લોકો, જે લોકો આ સમય દરમિયાન વિદેશ જઈને વેપાર કરવાનું સપનું જોઈ રહ્યા છે, તેમના સપનામાં સૂર્ય ભગવાનની કૃપાથી બહુ જલ્દી જ પૂરા થઈ શકે છે, જેનાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. જો તમારો બિઝનેસ વિદેશમાં ચાલી રહ્યો છે તો તમને ઘણો ફાયદો થવાની પણ સંભાવના છે. આ સાથે તમને જણાવી દઈએ કે નવી નોકરીની શોધમાં રહેલા લોકોને પણ ફાયદો મળી શકે છે, પરંતુ આ માટે સલાહ છે. વૃદ્ધો, યુવાનો અને બાળકો સ્વાસ્થ્યને લઈને થોડા સાવધ રહેજો. હવામાનની અસર જોવા મળશે. અને સાથે જ તમને જણાવી દઈએ કે વ્યક્તિના પરિવારમાં લગ્ન કરવા યોગ્ય લોકોના સંબંધો આગળ પણ વધી શકે છે. પરિવારના સભ્યો ખૂબ ખુશ રહેશે અને કોઈ શુભ પ્રસંગ પણ બની શકે છે.
તો કોઈ નિષ્ણાંત અને તમારા જીવનસાથીની સલાહ ચોક્કસ લો, તો જ તમને સંપત્તિ અને વાહન ખરીદવાની પણ તક મળશે. આવવાની સાથે જ તમારી ઈચ્છા પણ પૂરી થતી જણાય છે. ચાલો તમને જણાવી દઈએ કે લવ લાઈફ માટે શનિદેવ કહે છે કે તમે તમારા પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કરી શકશો અને તમારા પ્રેમને લગ્નમાં પરિવર્તિત કરવા વિશે પણ વિચારી શકશો. તમારો દિવસ રોમેન્ટિક અને પ્રેમથી ભરેલો દિવસ તમારા માટે રસપ્રદ અને યાદગાર રહેશે. આખી જિંદગી તમને તમારી સાથે જોડવાની સારી તક મળશે. જુલાઈથી શુભ સમય શરૂ થવા જઈ રહ્યો છે. નંબર 4, તુલા રાશિ. તુલા રાશિના જાતકોને કહો કે આ 22 તારીખ તમારા માટે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લઈને આવશે અને 22 જુલાઈથી ઓગસ્ટ સુધી આ દિવસ સૂર્ય ભગવાન તમારા માટે ઉત્તમ પરિણામ આપશે. કરિયર માનવામાં આવે છે કે આ 24 દિવસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે અને તુલા રાશિના લોકોને પણ સૂર્ય ભગવાન, માતા લક્ષ્મી અને શ્રી હરિના અદ્ભુત આશીર્વાદ મળશે. ચાલો તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે. આ સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે. ચાલો તમને જણાવી દઈએ કે તમારા માટે જે પણ બાકી છે તે સૂર્યદેવજીની કૃપાથી તમારા તમામ પેન્ડિંગ કામો પૂરા થઈ જશે. આ સમયે તમને અમર્યાદિત સંપત્તિ મળશે. તુલા રાશિના જાતકોએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દેવી લક્ષ્મીની કૃપાથી તમને સફળતા મળી શકે છે. તુલા રાશિના લોકો પર ધનનો વરસાદ થવાનો છે. તમને નોકરી મળી રહી છે. ભગવાનની કૃપાથી તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે. તુલા રાશિના જાતકોને વેપારમાં અચાનક લાભ થશે. પરિવારમાં કોઈ શુભ કાર્ય કરવાની તક મળશે. વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે. સાથે જ તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળશે. આ સાથે જ પ્રમોશનની સાથે પગારમાં પણ સારો એવો વધારો થશે. કારકિર્દી તમે તમારા પ્રતિસ્પર્ધીઓને ધંધામાં કઠોર હરીફાઈ આપતા જોવા મળશે અને તેની સાથે જ તમે ભવિષ્ય માટે બચત કરવામાં સફળ થશો. નંબર 5 ઉપર છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે 22 જુલાઈથી સિંહ રાશિના લોકો એ સખત મહેનત દ્વારા તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશે અને પરિવારના તમામ સભ્યોને જીવનના દરેક પાસામાં સફળતા મળશે. પરસ્પર સંબંધો મજબૂત રહેશે, જેના કારણે ઘરમાં આનંદ અને હાસ્યનું વાતાવરણ રહેશે અને તમે નવી વાનગીઓનો આનંદ માણી શકશો. પિતાના સહયોગથી તમારી કોઈ સંપત્તિ ખરીદવાની ઈચ્છા પૂરી થવાની સંભાવના છે. કોઈ શુભ પ્રસંગ બની શકે છે. તમે બાળકોના કોઈ કામથી ખુશ રહેશો અને તેમની સાથે ખરીદી કરવા જવાના મૂડમાં રહેશો. તો મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર સૂર્ય ભગવાનના અપાર આશીર્વાદ મળ્યા છે. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખજો, જેથી નારાયણ ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.